હોય છે મેકઅપ ગ્રે થાય છે કે મેકઅપમાં પપડી આવી તો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આપણા લોકોથી થતી હોય છે. પ્રોડક્ટનો કોઈ એ નથી રહેતો કે પ્રોડક્ટમાં કોઈ કમ્પ્લેન નથી આવતી. આપણે કંઈક મિક્સ મેચ કરવામાં ગડબડી કરી દીધી. આપણે કન્સીલર વધારે આરામથી જ્યાં સુધી મેકઅપ રહેશે ત્યાં સુધી આ મોઇશ્ચરાઇઝર પણ હવે એમની સ્કિન ટોન જો અહીંયાની સ્કિન ટોન નોટિસ કરો. આ ટોન આખો ડલ દેખાય છે, રાઈટ? ટેનિંગ વધારે છે અહીંયા, અનઇવન છે. આ એરિયા થોડા પેર છે, અહીંયા પેચ દેખાય છે, થોડું થોડું અહીંયા પેચ દેખાય છે, મતલબ અનઇવન છે. જનરલી બધાને હોય છે. તો એમની સ્કિન ટોન અકોર્ડિંગ હું યલો પ્રાઇમર યુઝ કરીશ, યલો બાર. અગર મારી પાસે ડાર્ક સ્કિન આવી હોય, વેરી ડસ્કી સ્કિન આવી હોય, ઘણી વખત ડસ્કી સ્કિનમાં મેકઅપ કરતાં બધા ડરતા હોય છે, રાઈટ? ત્યારે તમે ઓરેન્જ બામ યુઝ કરી શકો છો. તો તમારું કન્સીલરનું કામ અડધું આ ઓછું કરી નાખશે. જેમ જેમ પ્રોડક્ટ એપ્લાય કરું તેમ તેમ અહીંયાની સ્કિનને નોટિસ પણ કરતા જજો. ઇમિડિયેટલી તમને એક તો સ્કિન લાઇટન અપ કરશે. મેચ્યોર સ્કિન છે, પતલી સ્કિન છે, તો ફાઇન લાઇન્સ રિંકલ્સ માટે પણ આ બેસ્ટ છે કે આ ફાઇન લાઇનને પણ કવર અપ કરે છે. ફાઇન લાઇન સ્કિન પર જનરલી બહુ લાઇન આવી જાય છે મેકઅપમાં. મેકઅપ તમે લાસ્ટમાં જોજો. સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરીશ, પણ મેકઅપ એટલું ફ્લોલેસ લાગશે કે તમને લાગશે કે લેયર દેખાય છે, રાઈટ? One and half drop, full face, neck, complete. Winter. ક્રીમ બ્રોન્ઝર શેડ નંબર 4. એક્ઝેક્ટ ક્લાયન્ટને ઓ બોલાવડાવીને તમે એની જજમેન્ટ લઈ શકો છો કે પ્રોડક્ટને ક્યાં પ્લેસ કરવું, કેમ કે બધાના ફેસના ફીચર્સ અલગ અલગ હોય છે. તો ઓ બોલાવડાવીને તમે જજમેન્ટ લો. લાઇન ક્રિએટ કરે છે પછી અને બ્લેન્ડિંગ કરે છે, તો ક્યારેક એ લાઇન બહુ સ્ટ્રોંગ થઈ જાય. બ્લેન્ડિંગ કરવામાં તમે થોડાક બી લેટ થયા તો આમાં ઇવન નોઝ પર બી હું ક્યારેય સ્ટ્રેટ લાઇન નથી આપતી. મારું એપ્લિકેશન આ રીતના થશે, એકદમ સ્મૂથ બ્લેન્ડિંગ અને ક્વિક મેકઅપ થાય. આ રીતના જવું થશે, કેમ કે તમારો બ્લેન્ડિંગમાં ટાઈમ બચ્યો. આવી શકે છે, તો તમારી પાસે બ્રશ આ રીતના હોવું જોઈએ. અંડર હોય તો આવે ને આવે જ. તો તમારે ત્યાં બ્લેન્ડિંગ કરીને પછી જ પાવડર પેક કરવાનું, એ પહેલાં નહીં. તમને કઈ સુટેબલ છે. બીજું કે આપણા આઈશેડો બધા કોઈ ફોલઆઉટ નથી થતું. હવે જે તમને એવું લાગે કે નહીં ફોલઆઉટ થાય છે અને મને ડર લાગે કે મારો બેઝ બગડશે, તો પહેલાં મને આઈ મેકઅપ કરો. તમારે પ્રેક્ટિસ કરવી પડે છે. પછી બીજું કે આઈ મેકઅપમાં કંઈ ક્રિએટિવિટી કરવી છે, કોઈ સ્મૂથી આઈસ કરવી છે, બહુ સ્ટ્રોંગ આઈસ બનાવવી છે, તો પહેલાં આઈ મેકઅપ કરો. સોફ્ટ આઈસ કરવી તો તમે પછી બી કરી શકો છો. જો અહીંયા આઈ પ્રાઇમરની પણ ક્વોન્ટિટી પણ હું બહુ લેસ યુઝ કરું છું. જ્યાં પણ તમને એક્સેસ પ્રોડક્ટ જશે ને ત્યાં લાઇન આવે. ઘણી વખત આઈ મેકઅપમાં પણ બધાની લાઇન આવતી હોય છે, તો એ લોકોએ કન્સીલર ફાઉન્ડેશનની બહુ જરૂર કરતાં વધારે પ્રોડક્ટ એક્સેસ લેયર લગાડે, તો એક્સેસ લેયર જ લાઇન ક્રિએટ કરે. અને તમે ફિંગરથી પણ એપ્લાય કરી શકો છો. એવું જરૂર નથી કે મેં બ્રશથી કરું તો બ્રશથી, તમે આ રીતના પણ ફિંગર્સથી પણ એપ્લાય કરી શકો છો. ફર્સ્ટ બ્રો બન ઓલવેઝ મારું ફર્સ્ટ એપ્લિકેશન આ જ હોય.
ક્યારે બી તમે બિફોર મેકઅપ કે પછી બી કરો. બસ નંબર 9 પણ હવે મારું સોફ્ટ બ્લેન્ડ. તમે જો મેટ કલરને હું જેટલું બી બ્લેન્ડ કરીશ ને તમને ફોલઆઉટ નહીં જોવા મળે. અને પ્રોડક્ટ પણ આમાં જો કઈ રીતના ઉઠાવું છું જસ્ટ ટીપ પર